परमात्मा हूँ एम अनुभव कर मैं ही परमात्मा हूँ। विराट सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. અહીં કે છે જૈસન આચારના દ્રવ્ય ગુણ પર્યાય, પણ એનો આધાર દ્રવ્ય એમ કીધું. અહીંયા અમરચંદાચાર્ય કહ્યું કે અન્વય તે દ્રવ્ય છે, અન્વયનું વિષય ગુણ છે, અને વ્યક્તિ એ કોઈ ભિન્ન 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 દશા પર્યાયો છે. સર્વત્ર વિશુદ્ધ એવાથી ભગવાન અરહંતમાં અનંતના સ્વરૂપનો ખ્યાલ કરતા જીવ ત્રણેક પ્રકારમાં સમયને, ત્રણ પ્રકાર સમય એટલે દ્રવ્ય સમય, ગુણ સમય અને પર્યાય સમય. પોતાના મન વળી કળી લે છે. વિકલ્પ છે ને જેવા શું કીધું ઈ અરિહંતના દ્રવ્યગુણ પર્યાય મન વળી કળી લે છે, કારણ કે ત્યાં વિકલ્પ છે. પર દ્રવ્યના ગુણ દ્રવ્યગુણ પર્યાય છે ને, એટલે મન વળી કળી લે છે એમ કીધું. આત્મા વળી જાણી લે છે કેમ નહીં. મન વળી કળી લે છે. કોને? ભગવાનના દ્રવ્યગુણ પર્યાય એવા નહીં. ખ્યાલ કરતા પોતાને પણ મન વડે કરી લે છે. પોતાને પણ મન વડે કરી એટલે જે વિકલ્પ છે ત્યાં એને મન વડે કરી લે છે અનંત ખ્યાલ કરતા જીવ દ્રવ્યગુણ નિજ આત્માને પોતાના મન વળ્યું, આત્માને પણ ભેદ છે ને ત્રણેય પડ્યા. અન્વય તે દ્રવ્ય છે અને વિશેષણ તે ગુણ છે, વ્યતિરેક તે પર્યાય છે. એ પણ પોતાના મનમાં કળી લે છે. હજી વિકલ્પ છે. ત્યાં સુધી હજી સમ્યક દર્શન નથી. પરમાત્માને મન વળી કળી લે છે તો પડદર્યું છે માટે, પણ અહીંયા તો પોતામાં ત્રણ પીડ્યા ને, ત્રણ પીડ્યા માટે વચન વિકલ્પથી હજી કળી લે છે. અનુભવથી હજી કળી લે છે એમ નથી.
માણિકચંદજી આવું સમજાય છે કે નહીં? હવે હા હા પોતાના મન વળી કરી લે છે, સમજી લે છે, કળી લે છે અર્થ લીટી કરીને. એટલી આમ કે કળી લે છે કો, સમજી લે છે કો, જાણી લે છે તો તે આ પ્રમાણે હા હા પોતામાં આવ્યું. આ ચેતન છે એવો જ અન્વય. હા 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 અન્વય એટલે દ્રવ્ય હો. આ ચેતન છે, આત્મા છે તે અન્વય છે, દ્રવ્ય છે. ચેતન છે તે દ્રવ્ય છે. અન્વયને આશ્રય રહેલું ચૈતન્ય એવું જે વિશેષણ તે ગુણ છે. સારું નાખ્યું જયસન આચાર કરતા હશે. ચેતન તે દ્રવ્ય, ચૈતન્ય તે ગુણ. ચેતન તે સત, ચૈતન્ય એ સત્વ, એ સતનું સત્વ. હા 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 એ ચેતનનું ચેતનપણું, ચેતનનું ચેતનપણું. ચેતન જે છે તે દ્રવ્ય છે, ચૈતન્ય છે તે એનો વિશેષણ ગુણ છે. હા હા હજી આ મન વડે કરી લે છે ને હો. અને એક સમય માત્રની મર્યાદા વાળું. હા 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 એક સમય માત્રની મર્યાદા વાળું જેનું કાળ પરિમાણ હોવાથી પરસ્પર અપ્રવત, પર્યાય એકબીજામાં પ્રવૃત્તિ નથી, બિન સ્વતંત્ર એવા અન્વયના વ્યતિરેકો ભિન્ન ભિન્ન તે પર્યાયો છે કે જેવો ચિદ વિવર્તનની ગ્રંથિઓ છે. હા 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 ગાંઠ છે પર્યાય, પણ એને ગાંઠ કીધી છે. અનંતી પર્યાય છે ને. હા હા દ્રવ્યને ગુણ ગાંઠડો છે મોટો. પર્યાય છે તે ગાંઠ છે મોટી. અનંતી પર્યાયની ગાંઠ છે, ગ્રંથિ છે. પણ ગ્રંથિ ભેદીએ નહીં હોય અહીંયા. હા હા ચેતન તે દ્રવ્ય છે, અન્વય છે, અને ચૈતન્ય તે તેનો ગુણ છે. હા 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 અને તેની અનેરી અનેરી વ્યતિરેક ભિન્ન ભિન્ન અવસ્થા, જેનું એક સમય માત્રનું માપ છે, પરસ્પર ભિન્ન ભિન્ન છે, એકબીજામાં પડતા નથી એવા અન્વયના દ્રવ્યના ભિન્ન ભિન્ન ભાવો તે પર્યાયો છે. હા 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 કે જેવો ચિદ વિવર્તનની, આત્માના પરિણમનની, ચિદ વિવર્તનની, ચિદ ગુણ દ્રવ્યની નહીં, ચિદ વિવર્તન વિશેષ એ આત્માના પરિણમનની ગ્રંથિઓ છે. નીચે ગ્રંથિ એટલે ગાંઠ કરી. હા 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 પર્યાયને ગ્રંથિ કીધી. ગાંઠ છે, પર્યાય ગાંઠ છે. ઓલો મોટો ગાંઠડો છે. હા હા હા
જે પર્યાય ગ્રંથિ છે એનો વિકલ્પ કરે છે નિર્ણય. પણ નિર્ણય છે એ અનંતી પર્યાયો છે અને ગ્રંથિ છે. અનંત 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 છે એ પોતે ગ્રંથિ છે એમ નિર્ણય કરે વિકલ્પથી. ભલે થાય પણ થાય એક સમય અનંત છે ને, એક સમય અનંત છે ને, એક સમય એક જ છે એમ નથી. માટી પર્યાય અનંત છે તેને ગ્રંથિ કીધી છે, ગાંઠ આખી છે. હા પર્યાય છે એની એ નક્કી કરે છે. ધ્રુવની પર્યાય ધ્રુવ ક્યાં, ગુણની ક્યાં છે? પર્યાય છે આ ગ્રંથિ. અનંત અનંત પર્યાયની ગાંઠ છે એ ચીદ વિવર્ત. પર્યાયો શુદ્ધ જ છે પણ એની અહીંયા શુદ્ધ શુદ્ધ નો વિચાર નથી. અહીં તો ચીદ વિવર્તનની પર્યાયો અનંતી છે તે ગાંઠ છે એટલે બસ. પછી ભેળવી દેશે ત્યારે વિકલ્પને છોડ પર્યાયને ભેળવીને દરમિયાન ભેળવી દેશે. આ તો ચીજ વિવૃત્તિ છે, ભલે મલિનનો પર્યાય આવ્યો, અનંતી પર્યાય છે ને એ સમય, અનંતી સમયની ગાંઠ છે. હા હા હા. હવે એ રીતે ત્રિકાલીને પણ ત્રિકાલિક આત્માને પણ એક કાળે કળી લેવો તે, એક કાળે કળી લેતો તે, હજી બધી વિકલ્પ છે. હા ભલે એમાં મલિનતા રાગાદી હોય અમુક, બધું પણ આખો આખો પર્યાય ગ્રંથિ છે એમ. વ્યતિરેક ભિન્ન ભિન્ન, કારણ કે એટલી નિર્મળ થાય એમાં કઈ પર્યાય જેટલી છે એ બધી ગ્રંથિઓ છે, ગાંઠ આખી છે. ભગવાન દ્રવ્યગુણ તો ગાંઠડો છે. આ એક ગ્રંથિ છે, ગાંઠ છે. હા હા હા. આટલું અસ્તિત્વનું, સત્તાનું આટલું અસ્તિત્વનો હજી સ્વીકાર મન વળી કરે છે. હા 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 હા. એટલો એનો અર્થ એ થયો કે એ વખતે પાંચ ઇન્દ્રિયના વિષય તરફનો લક્ષ્ય છૂટી ગયો છે. હા, ફક્ત મનથી કળી લે એનો સંબંધ રહી ગયો છે. પાંચે ઇન્દ્રિયોના વલણ વાળી જે દશા, હા હા હા, આ મનથી કળી લે છે એમાં એ દશાઓ છૂટી ગઈ છે. સમજાય છે આમાં? ફક્ત અંતર્મુખમાં છે વિકલ્પ, મનની સાથેના સંબંધમાં વિકલ્પ. આ બધું બંધ થઈ ગયું. ઇન્દ્રિયો તરફનું લક્ષ્ય ત્યાં અટકી ગયું છે. હા હા હા. અહીંયા તો હજી અનુભવ કરવા પહેલા એને આવું એક મનમાં સંબંધનો સૂક્ષ્મ વિકલ્પ હોય છે. હા હા હા. જેની વાત છે પણ સામે છે ને. હા હા. વિતરાગ માર્ગ બહુ ઝીણો છે બાપુ. હા હા હા. એ રીતે ત્રિકાળીને પણ
એમ એક સમયને તો ઠીક, પણ ત્રિકાળીને પણ આત્માને પણ એક કળાએ કળી લેતો એ જીવ જેમ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે, આ એમ કહ્યું મોતીઓના ઝૂલતા હાર મોતીને હારમાં સમાવેશ કરી દે છે, તેમ ચિદ વિવર્તોને ચેતનમાં જ સંક્ષેપે છે. મોતીને ઠેકાણે પર્યાય લેવી અને મોતીની સફેદાઈને ઠેકાણે ગુણ લેવો. હા હા, પ્રથમ તો ચિદ વિવર્તોને ચેતનમાં જ અંતર્ગત કરીને હા 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 એ તરફનો ઝુકાવ કરીને એમ અને વિશેષણ વિશેષપણાની વાસનાનું વિશેષ દ્રવ્ય ને વિશેષણ ગુણ, વિશેષ ચેતન અને વિશેષણ ચૈતન્ય એવી વાસનાનું આહા વલણ કલ્પના અભિપ્રાય આહા અંતર ધ્યાન છે. તિરોધાન એટલે પર્યાયનું દ્રવ્યમાં ભળી જવું, દ્રવ્ય તરફ વળી જવું એ અંતર ધ્યાન. હા હા, તિરોધાન અદ્રશ્ય થવું, ભેદ છે અદ્રશ્ય થઈ જવો. પર્યાયનો ચિદવિવર્તની ગાંઠનો ભેદ છે એ અદ્રશ્ય થઈ જવું. હા હા હા, અંતરના મનના વિકલ્પમાં ચિદ વિવર્તનની જે લક્ષ્ય હતું તે છૂટીને અંદરમાં લય થઈ ગયો. હા હા હા, એ પર્યાયને અંદરમાં ઝુકાવી એ ઝુકાવામાં કઈ મલિન પર્યાય ઝૂકી નથી અંદર. હા હા, અંતરહિત કરવામાં આવે છે. તેમ ચૈતનને ચેતનમાં જ અંતર્ભૂત કરીને જેમ ધોળાશને હારમાં અંતરિત કરવામાં આવે છે, ધોળાશી ગુણ, તેમ ચૈતનને ચૈતન ગુણ તેને ચેતનમાં એટલે દ્રવ્યમાં, ગુણને ચેતનમાં જ અંતર્હિત કરીને જેમ કેવળ હારને જાણવામાં આવે છે. હા 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 હા, મોતીને ગુપ્ત કરી ભેદને પર્યાયને, સફેદને પણ ભેદ દૂર છોડી એકલો અંતર્મુખ પ્રભુ આત્મા દ્રવ્ય સ્વભાવ ઉપર જ્યાં અનુભવ થયો, હારને જાણવામાં તેમ કેવળ આત્માને જાણતા ત્રણ ભેદ પણ જ્યાં છૂટી ગયા છે. હા, આવી જેની વાતો હોય. પાલિતાણામાં નથી મળતું, ભાઈ કીધું હવા મૂકો. ચેતન અને ચૈતન્ય એવા જે વિશેષનું વિશેષણ એને અંતરિત કરીને અભેદ કરીને જુદું છે તેનો વિકલ્પ છોડીને હા 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 હા, ચેતન છે ના ચૈતન્ય છે એવો જે વિશેષ ને વિશેષણનો વિકલ્પ અંતર્ભૂત કરીને અંતરમાં વાળી દઈને હા 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 હા,
તેમ કેવળ આત્માને જાણતા તેની ઉત્તરોત્તર ક્ષણે મનના વિકલ્પથી પણ છૂટીને અભેદમાં જાય છે ત્યારે ઉત્તરોત્તર ક્ષણે કરતા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો. આત્મા કરતા છે અને પરિણતિ તેની ક્રિયા અથવા કાર્ય છે એ બધો વિભાગ ક્ષય પામતો જતો. જો કે એ વખતે સમ્યક દર્શનનું પરિણમન ષટકારકથી પરિણમે છે, પણ ષટકારકના ભેદનું લક્ષ નથી. છે કરતા કર્મ ક્રિયા છે તો થઈ બોલ. શું કીધું? સમ્યક દર્શન નિર્વિકલ્પ થતા એ સમ્યક દર્શનની પર્યાય ષટકારક રૂપે પરિણમે છે સ્વતંત્ર. પણ અહીં કરતા ક્રિયાનો ભેદ જે છે, કરતા આત્મા અથવા પર્યાય, ખરેખર તો બધું કરતા પણ પર્યાયમાં છે, દ્રવ્યમાં કરતા પણ છે નહીં. ભાષાથી કહેવાય છે કરતા દ્રવ્ય છે એમ પર્યાય એ બધી વાતો બાકી બધી પર્યાય ઉપરનું બધું કરતા કર્મ ક્રિયા. કારકો છે એ ક્રિયાના છે. શું કીધું? જે કરતા કર્મ કર્મ સંપ્રદાન અધિકરણ એ ક્રિયાના કારકો, દ્રવ્યના નહીં, પરિણતિના કારક છે, પર્યાયના કારક છે. એ પર્યાયના કારક રૂપે પરિણમે છે, પણ આમ આ કરતા છે ને આ કાર્ય છે ને આ ક્રિયા છે એ ભેદ ત્યાં નથી. ભારે જેવું ભાઈ. કરતા કર્મ ક્રિયાનો વિભાગ છે. હજી 10 મિનિટ. ક્ષય પામતો જતો. શું કીધું? અહીં તો ક્ષય પામતો જતો, ઉપશમ થતો હોય ફળ એ નહીં. મોહ ખળું જાય તસ લયમ. અંતર્મુખમાં દ્રવ્ય સ્વભાવ તરફ અભેદ તરફ જતા પર્યાય અથવા આત્મા કરતા, કરતા એટલે પર્યાય, પર્યાય કરતા અને આ પર્યાય કર્મ એવા ભેદ ક્ષય પામે છે. છતાં પરિણમનમાં છે, ભેદથી ક્ષય પામે છે. શું કીધું? કરતા કર્મ ક્રિયા એ ભેદનું ક્ષય પામે છે. છતાં એ સમ્યક દર્શનની નિર્મળ પર્યાય ષટકાર રૂપે પ્રણમે છે, પણ ત્યાં ભેદ ઉપર લક્ષ નથી. આવું છે. દિગંબર શાસ્ત્રો વિતરાગના કેવળીના કેળાએ પૂછા, એના ગંભીર છે. એ કરતા કર્મ ક્રિયાનો વિભાગ, ભાગ એમ કહ્યું છે ને, કરતા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. પર્યાયમાં પામવું તો પર્યાયમાં ને. નિષ્ક્રિય ચિહ્ન માત્ર જે ભાવ એ ટીકાળી
તેને પર્યાયમાં પામે છે. હા 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 હા, અધિકાર જેવી ઝીણું લાગ્યું વસ્તુ છે એ વિભાગ ક્ષય પામતો હોવાથી, જતો હોવાથી નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવ વસ્તુ ટીકાવ તેને પામે છે, પર્યાયમાં અનુભવાય છે. નિર્વિકલ્પ પર્યાયમાં ચિહ્ન માત્ર ભગવાન અનુભવાય છે તો પર્યાય પણ તેના લક્ષ્યમાં છે ને, એથી એને અનુભવે છે એમ કહેવામાં આવે છે. હા 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 હા, સમજાણું કાંઈ? હા હા હા, નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવ. હા હા હા, એક ઓર એમ કે કેવળ જ્ઞાનની પર્યાય પણ ષટકારક રૂપે પ્રણમે છે. અનંત દ્રવ્યોની એક સમયની જે સમયની પર્યાય તે કાળે એ ષટકારકથી પરિણમે છે. એ તો એક સ્વરૂપ તરીકે એનું બતાવ્યું, પણ એના ભેદ 6 પ્રકારને, આ કર્તા ના કર્મ ને એવો ભેદ ત્યાં વિકલ્પ છે નહીં. હા 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 હા, આવી ગાથા આવી ભાઈ પ્રવીણભાઈ. હા, તમે આવ્યા નો રેન્ક. હા હા હા, બે જણા આવ્યા થયા હો રાજકોટ. રાજકોટ મુંબઈ નહીં, એક ચંદુભાઈ નહોતા આવ્યા, એ કંઈક માથું દુખે એમ કહેતું. હા હા, ત્યાં તો બહુ માણસ, ઘણું માણસ. હા, 30 વ્યાખ્યાન થયા. હા હા હા, નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવ એટલી વસ્તુ તેને પામે છે કે પર્યાયમાં તેનો અનુભવ થાય છે. અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપણે પ્રવર્તે છે પ્રભુનો. હા 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 હા, અકંપણે પ્રવર્તે છે એ પર્યાયમાં. એવા તે ચિહ્ન માત્ર ભાવને પામેલા જીવને મોહાંધકાર મોહરૂપી અંધારને આશ્રય નહીં હોવાથી અભેદમાં આશ્રય ગયો, તેથી મોહના અંધકારને અહીં પ્રકાશમાં ગયો આશ્રય. એમ તેથી કહ્યું ને, નિર્મળ પ્રકાશ કંપણે પ્રવર્તે છે, એની સામે લીધું. નિર્મળ પ્રકાશ કંપણે પ્રવર્તે છે એવા પામેલા જીવને મોહ અંધકાર, હા વિકલ્પરૂપી અંધકાર છે એ તો જાણનાર નથી. એવા મોહાંધકારને નિરાશ્રયપણાને લીધી, મોહને કોઈ આશ્રય રહ્યો નહીં, વિકલ્પને કોઈ આધાર રહ્યો નહીં થવાનો, એને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે. હા હા હા, ત્યાં એ વિકલ્પ છે, એ મોહ છે. મોહ છે આ ચારિત્ર મોહ છે. જે મિથ્યાત્વ મોહ છે એ તો પેલો આમ ગયો એટલે વિશેષ રસ ઘટી ગયો, પણ હવે ઊંડો જરીક રસ હતો થોડો, એ પણ અંદર ઘટ નાશ થઈ ગયો. મોહ અંધકાર નિરાશ્રયપણાને લીધે હવે 79માં એમ લીધું કે શુભ ભાવ અને અભિસારિકાના પ્રેમને મળતો ભાવ એનું નિકંદન કરવા હું તૈયાર થાઉં છું. અને પછી ગાથા લીધી, પછી એ પ્રથમની પછી સોળા સમ્યક દર્શનની પામવાની નિર્મદશા આ છે, અને એ દશા આગળ ચારિત્રને પામવાની પણ આ સ્થિતિ છે.
नहीं तो रात तो त्यारी तो नहीं दी थी हम जानो। हाँ 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 પણ મૂળમાંથી ઉખેડીને સમ્યક દર્શન અપ્રતિહત થાય છે એ બતાવવા ગાથા ચારિત્રનો નિકંદન કરવું છે મોહનું, છતાં આ વાત લીધી. આ કર્યું છે અને પછી લેશે 81 રાગદ્વેષને 81 લેશે ને જીવો મગદ મોહમલો દૂર નથી જેથી રાગ દોષ જો અપાણંગ ન શુદ્ધ ત્યાં રાગદ્વેષ ઘટાડો લેશે અધીરતાનું. આ હવે 79 લીધું રાગ અભિસારિકા જે પ્રેમીને મળવા જાય એમાં રાગનો પ્રેમ કરવા જાય ત્યાં વ્યભિચારનો પ્રેમ એનો નિકંદન કરવા કડ બાંધી છે મેં, પણ એની પેલા આ દશા થાય છે. અને એમાંથી પછી ચારિત્ર વિશેષ છે, વિશેષ કે છે. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી, ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.